નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંબાજી શક્તિપીઠ ખાતે આગામી ભાદરવી મેળાની તૈયારીઓના ભાગરૂપે સુરક્ષા એજન્સીઓએ મોક ડ્રીલ યોજી હતી। આ મોક ડ્રીલમાં અંબાજી પોલીસ, એસઓજી, ક્યુઆરટી, બીડીએસ અને ડોગ સ્ક્વોડ સહિતની વિવિધ ટીમોએ ભાગ લીધો હતો। મોક ડ્રીલ દરમિયાન એક પરિસ્થિતિ ઊભી કરવામાં આવી છે, જેમાં 2 આતંકવાદીઓ મંદિર પરિસરમાં પ્રવેશ કરી બોમ્બ વિસ્ફોટ કરે છે। સુરક્ષા દળોએ તત્કાલિક પ્રતિસાદ આપતા મંદિર પરિસરમાં ફસાયેલા યાત્રિકોને ઇમરજન્સી ગેટ મારફતે સલામત રીતે બહાર કાઢ્યા। બનાસકાંઠા એલસીબી પોલીસે ધાનેરા ડીસા હાઈવે પરથી દારૂની હેરાફેરી કરતા 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે મહિન્દ્રા XUV 500 ગાડીમાંથી 3.79 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે। પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના મુજબ એલસીબી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। બાતમીના આધારે ધાનેરા ડીસા હાઈવે પર અજબાણી આરાધના ભવન પાસેથી પોલીસે XUV 500 ગાડીને રોકી હતી। પાલનપુરની સ્વસ્તિ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજે સમાજ સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। કોલેજની વિદ્યાર્થીનીઓ અને અધ્યાપિકાઓએ ગણેશ ચતુર્થીના શુભ અવસરે શહેરના અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી। તેમણે ત્યાં રહેતા બાળકો અને વડીલોને મોદકનું પ્રસાદ વિતરણ કર્યો હતો। 16 ગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા સંચાલિત સ્વસ્તિ શૈક્ષણિક સંકુલ આ વર્ષે 50 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે। આ સંસ્થા પાછલા અડધી સદીથી શિક્ષણ, સંસ્કાર અને સમાજ સેવાના ક્ષેત્રે કાર્યરત છે। સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલે 50 સેવાકીય કાર્યો કરવાની જાહેરાત કરી છે। થરાદના ચામુંડાનગર વિસ્તારમાં આવેલા રાજેન્દ્રનગર સ્થિત વિઘ્નેશ્વર ગણપતિ મંદિરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી છે। ગણપતિ સેવા મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સ્થાનિક ભક્તોએ શોભાયાત્રા કાઢી હતી। મંદિરમાં ગણપતિની મૂર્તિને ફૂલોના હાર, રંગોળી અને દીવડાઓથી શણગારવામાં આવ્યા છે। ભક્તોએ ગણપતિ બપ્પા મોરિયાના જયઘોષ સાથે ઘીમાં લાડુ ચોરિયાનો ભોગ ધરાવ્યો હતો। થરાદમાં આ એકમાત્ર ગણપતિ મંદિર છે જ્યાં દરરોજ 2 વખત આરતી થાય છે। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે પાણીની આવક યથાવત રહી છે। આજે સવારના 8 વાગ્યા સુધીમાં 1853 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। ડેમની સપાટી 580.74 ફૂટે પહોંચી છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે। પાણીની આવકમાં વધારો થતાં તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે। ડેમના અધિકારીઓની ટીમે 11 દરવાજાનું લીકેજ ચેકિંગ હાથ ધર્યું છે। તમામ દરવાજા નવા નાખવામાં આવ્યા હોવાથી તેમની ચકાસણી કરવામાં આવી રહી છે। વાવ તાલુકામાં વરસાદી વાતાવરણ વચ્ચે વાયરલ ફીવરની બીમારી પ્રસરી રહી છે। દરરોજના તાવ, શરદી, ખાંસીના એક દિવસમાં 250થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે। જો કે વાવ રેફરલ હોસ્પિટલમાં બેડ ઓછા છે, જેથી એક ખાટલા ઉપર 2 દર્દીઓને ભેગા સૂવું પડે છે અને બોટલ ચઢાવવામાં આવી રહી છે। 30 બેડમાં વધારીને 50 કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। વાવમાં વરસાદ પડ્યો હતો, જેને લઈને વરસાદી પાણીનો ભરાવો થતાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે। બીજી તરફ દિવસે ગરમી, વહેલી સવારે ઝાકળ પડતા તાવ, શરદી, ખાંસી, મેલેરિયાના વાયરલ ફીવર કેસ। પાલનપુરમાં અગાઉ પડેલા ભારે વરસાદના કારણે આબુ હાઈવે ઉપર ખાડા પડી ગયા હતા, જેનાથી વાહન ચાલકોને અકસ્માતની ભીતિ રહેતી હતી। દરમિયાન છેલ્લા 2 દિવસથી જ વરસાદ થંભી જતા ગુરુવારે ટ્રાફિક પોલીસના TRB જવાનો સૌરભ રાવલ, લાલજી પુરબિયા, જીગર ઠક્કર સહિત જાતે જ તગારામાં ઈંટો ભરી ઉપાડી ખાડા પૂર્યા હતા। તેમની આ કામગીરીની વાહન ચાલકોએ સરાહના કરી। પાટણ શહેરના ચાણસ્મા ઓવરબ્રિજ નીચે GEB સામે આવેલું નગરપાલિકાનું જાહેર શૌચાલય લાંબા સમયથી બંધ છે। આના કારણે મુસાફરો, આસપાસના રહેવાસીઓ અને વેપારીઓને શૌચક્રિયા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે શહેરના બંધ પડેલા તમામ પે એન્ડ યુઝ શૌચાલયની તપાસ કરવા અને તેને ફરીથી કાર્યરત કરવાની માગણી સાથે સ્થાનિક લોકોએ જણાવ્યું કે શહેરમાં પુરુષો માટે માત્ર મૂતરડીઓની વ્યવસ્થા છે, મહિલાઓ માટે કોઈ જાહેર મૂતરડી વ્યવસ્થા નથી।
ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. હવામાન વિભાગે આગામી 7 દિવસ એટલે કે 27 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેમાં ખાસ કરીને આજથી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. જાહેરમાં અત્યાર સુધી 641.8 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 14% વધુ છે. તો બીજી તરફ અંબાલાલ પટેલે નવરાત્રિમાં પણ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી, માત્ર હળવા ઝાપટાની શક્યતા રહેશે. લો પ્રેશર સિસ્ટમની અસર, બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમના કારણે વરસાદનું જોર વધશે. શક્તિપીઠ અંબાજી ખાતે આસ્થા અને શ્રદ્ધાના પ્રતીક સમાન ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર દરમિયાન યોજાવા જઈ રહ્યો છે. આ મેળામાં લગભગ 30 થી 40 લાખ ભક્તો માં અંબાના દર્શન કરવા આવે તેવી શક્યતા છે. આ લાખો ભક્તોને માતાજીના દર્શન બાદ મોહનથાળનો પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિરે દેવસ્થાન ટ્રસ્ટ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ખાસ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ મહાકુંભ મેળા માટે કુલ 1000 થી 1200 ઘાણ મોહનથાળ તૈયાર કરવાનો લક્ષ્યાંક છે. આટલી મોટી માત્રામાં પ્રસાદ તૈયાર કરવા માટે આજે પ્રથમ દિવસે 51 ઘાણ મોહનથાળ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેનું વજન લગભગ 16,575 કિલોગ્રામ થાય છે. એક ઘાણમાં 325 કિલો મોહનથાળ બને છે. આ આંકડા પરથી અંદાજ લગાવી શકાય કે મેળા દરમિયાન 1200 ઘાણમાં કુલ 3,90,000 કિલો મોહનથાળનો પ્રસાદ તૈયાર થશે.